નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે માતા ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવતી નથી। ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલા રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે 1500 થી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે। આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો, જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા। ગરબીમાં પહેલા 27 કાના જોવા મળતા હતા અને હવે 27 વેદ 4 એટલે 108 થાય છે, જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ આપવામાં આવ્યું છે। રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનો સાથે લેશ, મોતી અને આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે। ત્યારે આ ગરબી માતા ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબીનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવતું હોય છે। ગરબાની નવરાત્રિની તૈયારી થઈ રહી છે, એમાં માટીના ગરબાનો સૌથી વધારે મહત્ત્વ હોય છે। અમે માટીના ગરબા પહેલાંના એક જમાનામાં એકદમ ગેરુવાળા અને કાચા થતા હતા, હવે ડિઝાઇનવાળા, વર્કિંગવાળા તમે જોઈ રહ્યા છો કે આભલા અને ચૂંદડી, આમાં લેડીઝનું સૌથી યોગદાન સૌથી વધારે હોય છે। એમાં લેડીઝો ચૂંદડી છે, વર્કઆઉટ કરીને જે કરતા હોય છે, એમાં એક ગરબો કરતાં 2 થી 3 કલાક લાગે છે। હવે એવું કહેવામાં આવે છે કે 27 આપણે અમારા છિદ્રમાં ગરબામાં 27 છેદ હોય છે, અને હવે અમે એવી રીતના તૈયાર કર્યા કે જે 27 વાળી ડિઝાઇનો કરતા હોય છે। એમાં આપણે વેદ પ્રમાણે 4 વાર વેદ આપણે 4 વેદો હોય છે, એને 27 ગુણ્યા 4 કરીએ તો 108 થાય છે। એના આપણે બ્રહ્માંડની પ્રતિક્ષા ફરી એવી રીતના ગરબાનું મહત્ત્વનું હોય છે। ખાસ કરી શું કિંમત રાખવામાં? હા, ગરબાની કિંમત સામાન્યથી 50 રૂપિયાથી લઈને 250-300 રૂપિયા લગીનો હોય છે। સમાચાર